ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં। તો જો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને આપણે આજે દિયાબત્તી કરવાની નથી એટલે આપણો પાઠ કરીને પછી સીધા રસોડામાં આવી ગયા હતા। તો ચા નાસ્તો પહેલાં કરી લીધો, પાઠ કરીને પછી ચા નાસ્તોને કરી દીધું અને પછી રોટલી મેં 2-3 દિવસની ભેગી થઈ હતી ને તો મેં કીધું તળીને રહેવા દઉં ને, ઉપર મસાલો કરીને રાખું, મીઠું મરચું કરીને, તો ચા નાસ્તામાં આપણને કામમાં આવી જાય। ચા નાસ્તો કરતા હોય એ વખતે 1-2 રોટલી ખાધી હોય તો ચાલી જાય, સરસ મજા પડી જાય આપણને। તો રોટલીને તો તળી દીધું હતું, પછી ખાંડના ડબ્બામાં ખાંડને બધું ભરવાનું હતું, ડબ્બા ધોઈ દીધા હતા, તે બધું કામે કરી દીધું। અને પછી આજે આપણે ઘઉં સાફ કરવાના હતા ને તો એની તૈયારી ચાલતી હતી। તો મેં કીધું એક પલંગ ઉપર આવી રીતે 2 પલંગ હોય ને તો પછી જગ્યા રોકાતી હતી અને પછી ઘઉં ચાળીને પછી મારે ક્યાં મૂકવા એનો પ્રશ્ન હતો, એટલે આવી રીતે જ દર સાલ હું એક પલંગની ઉપર જ બીજો પલંગ મૂકી દઉં એટલે ત્યાં જગ્યા થઈ જાય આપણે સરસ, પછી આપણને ઘઉં ચાળી મુક્ત ફાવે। તો મેં રસોડામાં થોડી ઘણી તૈયારી કરી દીધી હતી, રોટલીનો લોટને બાંધી દીધું હતું, રસ કાઢી દીધો હતો અને દાળે પલાળીને મૂકી દીધી હતી। અને પછી બહારના રૂમમાં કચરા પોતાને તો વહેલા જ થઈ ગયું હતું, પણ મેં કીધું તો એ વાતાવરણ એવું હોય છે ને તો પવનના લીધે ધૂળને તો ઉડતું જ હોય છે, તે મેં કીધું થોડું પોતું મારી અને પછી આપણે ચાદર પાથરી દઈએ ને તો આપણે ઘઉંમાં સીપટ ના ચડે। તો એટલા માટે સરસ એટલામાં મેં પોતું મારી દીધું અને પોતું સુકાઈ ગયું ને એટલે પછી 2 ચાદરો આવી રીતે પાથરી દીધી હતી। 3 બોરી સાફ કરવાના હતા ઘઉં એટલે પછી મોટું તો કપડું આપણે પાથરવું જ પડે, એટલે 2 ચાદરો ભેગી કરી પાથરી હતી અને પછી હું ઘઉં સાફ કરવા માટે બેસી ગઈ હતી। ઘઉં તો એકદમ મસ્ત ચોખ્ખા જ હતા, કંઈ જ વીણા મળે નહોતું અંદર, કે ઝીણા ઘઉં બી અંદરથી થોડાક જ નીકળ્યા હતા, કે ખાલી કહેવાના જ બસ એવા જ નીકળ્યા હતા, બાકી ઘઉં તો બહુ જ મસ્ત હતા। એટલે જમવાનો ટાઈમ થયો ને ત્યાં સુધીમાં તમારી એક બોરીએ સાફ થઈ ગઈ હતી ઘઉંની। અને જો આપણે રસોઈ મસ્ત બનાવી દીધી હતી, રોટલી, રસ અને છૂટી દાળ બનાવી દીધી હતી। તો નેસુન પપ્પાને લેટ થવાનું હતું એટલે હું નેન્સી બંને જણ જમવા માટે બેસી ગયા હતા અને બધું કામ પૂરું થઈ ગયું હતું ને સાંજ પડતા પડતા આપણા ઘઉં બધા જ સાફ થઈ ગયા હતા। એટલે નેસુન પપ્પા ઘેરા એટલે કે તું મને મોઈ ના બધા ઘઉં, એટલે હું ફટાફટ પીપળામાં ભરી દઉં, કારણ કે વાતાવરણ જેટલું 2 દિવસથી ખરાબ થતું હતું ને, આંધીને આવતું હતું ને એના લીધે, તો ઘઉં ફટાફટ ભરી દીધા, તે સારું જ થયું। અને આ બીજા દિવસની સવારનો વિડીયો હતો, તો સવારમાં જો આપણે કાનાજીની સરસ સેવા કરી દીધી હતી। હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં। કેમ છો બધા? આઈ હોપ તમે બધા જ મજામાં છો, અમે પણ મજામાં છીએ। અને મારા પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે કે તમે ને તમારો પરિવાર ખૂબ જ સુખી હોય, સ્વસ્થ હોય અને સુરક્ષિત હોય। તો આજે થઈ ગયો સોમવાર 1 તારીખ અને આજે એકમ થઈ ગયો, કાલે પૂનમ હતી અને આજે એકમ થઈ ગયો। તો હવે આપણે અત્યારે વિડીયોની શરૂઆત કરી છે। તો અત્યારે હાલ તો પહેલાં સવારમાં તો હું એક વખત બજાર જ જઈ આવી, કારણ કે કાલે ઘઉં મોયા હતા ને તો હજુ 2 કતેડા જેવા ઘઉં રહી ગયા છે કે જેમાં દિવેલ ખૂટ્યું હતું મારે। તે સવારમાં નેસુન પપ્પા આમને સેવ ખમણી આપવા આવ્યા હતા ને તે મેં કીધું મને દિવેલે અપાવી જ દો, કે જેથી કરીને કેવું થાય કે ઘઉં મોવાઈ જાય ને તો પછી બધું કામ ફિનિશ થઈ જાય। એટલે અત્યારમાં જઈને દિવેલે લઈ આવી, નીચે જઈને અને સેવ ખમણી લઈ આવી, એમાં છેક બજાર જવું પડે છે, આટલામાં કશું મળતું નહીં, એટલે નેસુન પપ્પા હોય તો જ અમારાથી જવાય। એટલે અત્યારે આવ્યા હતા તે વળી મારું કામ થઈ ગયું। તો હવે આપણે શરૂઆત કરી દઈએ વિડીયોની અને હવે રસોઈ બનાવવાની છે, તો જોઈએ હવે શું બનાવીએ છીએ આપણે। તો હું આવી ગઈ હતી રસોડામાં અને જે ખમણી લઈને આવી હતી ને તે મેં કીધું ખોલીને ચલો, મેં કીધું થોડું ચાખી લઈએ ને નાસ્તો કરી લઈએ કે આ ખમણી કેવી આવી છે। મસ્ત સેવ ખમણી હતી અને ટેસ્ટ તો બહુ જ સરસ હતો। ખબર નહીં એમનો ક્યાંથી લાવ્યા હતા નેસુન પપ્પા, પણ એમનો ફોન આવ્યો એ બાજુ ગયા હશે એટલે તે કેમ કે તમારે નાસ્તો કરવો હોય તો થોડી સેવ ખમણી લઈ તમને આપી જોઈએ, તો મેં કીધું થોડી આપી જો, દેખાવમાં તો સરસ જ છે અને જોડે આ ચટણી આપી છે। નેસુએ ચાખી કેવી નેસુ? મસ્ત। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। કેવી ખમણી સારી છે? એકદમ મસ્ત। તો હવે આપણે પહેલાં થોડો નાસ્તો કરીશું, પછી આગળ કામ વધારીશું, શું કેવું? હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ। અને જો આપણા જોડે 3 ઓપ્શન છે શાક નાસ્તો, કયું શાક બનાવીશું?
તો શાકમાં ચોળી હતી, મસ્ત કૂણી કૂણી ચોળી હું લાવી હતી. પછી નાના નાના કારેલા લાવી હતી. આપણે નક્કી કરવાનું છે તો કયું શાક બનાવીશું આજે. તો હવે આપણે રસોડામાં આવી ગયા હતા અને કેરી પલાળીને મૂકી દીધી હતી અને ભીંડાનું શાક બનાવવાનું હતું, જેના માટે મેં આખું લસણની કળીઓ જે વઘારમાં મૂકી દીધી હતી અને સરસ હિંગને નાખીને અંદર મસાલો નાખ્યો હતો, મરચું, હળદર, અને વઘારમાં જ મેં નાખી દીધું હતું કે જેનાથી કલર એ સરસ આવે આપણે. અને પછી ભીંડાને મિક્સ કરી દીધા હતા તેલમાં અને પછી એની અંદર આપણે બધો મસાલો કરી દીધો હતો, મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, કે જેનાથી કેવું થાય કે મીઠું નાખ્યું હોય ને તો આપણે ભીંડામાં ચીકાશ ના રહે. અને એકદમ ઝીણા ઝીણા સમાર્યા હતા ને એટલે એના લીધે ફટાફટ આપણા ભીંડા ચડીએ છે. તો જો ભગવાનને આપણે થાળી ધરાવી દીધો હતો, ભીંડાનું શાક નહોતું ધરાવવાનું. અને કાનાજી માટે સરસ જો પાઘડી લાવ્યા હતા તે કેવી છે. અને પછી મારે આજે કપડાં બપોરે ચાદરોને ધોઈને રાખ્યું હતું ને કે કાલે જે મેં ઘઉંને અંદર સાફ કરીને ભર્યા હતા ને તે મેં કીધું આજે હવે ધોઈ દઉં. તો ચાદરોને બધું ધોઈને રાખ્યું હતું ને પણ સૂકવવાનું રહી ગયું હતું એટલે પછી રાત પડી ગઈ હતી. પણ કેવું હતું કે રાત્રે તો આપણે બજારમાંથી થોડો સામાન લઈ દીધો હતો. તો ઘરમાં રોજ કંઈક ના કંઈક તો આપણે લાવવાનું હોય જ. એટલે જો આપણે ગળણીઓનો જાળી તૂટી ગઈ હતી તે બે નવી ગળણીઓ લાવી દીધી છે કે જે આ ડબલ જાળી આવતી હોય ને એવી છે, ડબલ જાળીવાળી બે ગળણીઓ લીધી છે, બે કલરની, એક પોપટ કલરની, એક પિંક કલરની બે ગળણીઓ લાવ્યા છે. અને બીજી પડી છે એટલે ચાલશે. પછી આ મોહનથાળનો કલર કે જે આપણે રોજ રસમાં નાખીને ખાઈએ છીએ ને એ જે કલર લાવ્યા છે, પેલો કલર ખલાસ થઈ ગયો હતો એટલે નવો કલર લીધો છે. પછી કેરી લાવી દીધી છે, પણ હવે તો મેં નેસુમ પપ્પાને કીધું, મેં કીધું હવે કેસર કેરી લાવજો કારણ કે બધાને કેરી દીધો હવે કંટાળો આવી ગયો હતો. એટલે મેં કીધું હવે કેસર કેરી જ કીધું રોજે લાવવાની. તો કેસર કેરી આપણે લાવી દીધી છે. જો કેસર કેરી હોય ને તો એની અંદર થોડો કલર નાખવાની ઓછી જરૂર પડે કારણ કે એનો તો કલર હોય જ, એટલે કેસર કેરી લાવી દીધી છે. અને પછી કપડાં ધોવાના સાબુ એ મંગાવી દીધા હતા આપણે, તો કપડાં ધોવાના સાબુ હતા. તો આટલો સામાન આજે મંગાવ્યો હતો. શાક નહીં લાવવાનું નહોતું, કાલે હું બજાર જઈ હતી એટલે 3 જેવા શાક હું લેતી જાય હતી એટલે આજે શાક લાવવાનું નહોતું. એટલે હજુ 2 દિવસ ચાલે એટલું તો શાક પડ્યું જ છે. તો હવે આપણે પહેલાં જમી લઈએ, જમવાનો ટાઈમ થઈ ગયો છે તો પહેલાં આપણે જમી લઈએ. તો સાંજે જમવામાં બનાવી હતી મોળી ફોતરાવાળી દાળની ખીચડી અને દૂધ. સિમ્પલ ને સોબર જ ખાવાનું હતું, એવું જ મજા આવે. બપોરે એટલું ભારે ખાતું હોય ને એટલે સાંજે એમ થાય કે થોડી ખીચડી હોય તો મજા પડી જાય. તો આ સાથે હું મારો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય ભોજન.